તો હેલો મિત્રો, કમલભાઈના તમને બધાને જય શ્રી કૃષ્ણ। તો અત્યારે આપણે બનાવવાના છીએ ભેળ મમરાથી, પછી ટમેટા, ડુંગળી, પછી બપોરનું શાક છે, એ બધું મિક્સ કરીને આપણે ભેળ બનાવવાના છીએ। તો તમે જોજો હું કઈ રીતે ભેળ બનાવું, વ્લોગમાં એન્ડ સુધી જોજો, મજા આવશે। પહેલાં તો શાક કાઢી લઈએ, ફ્રીજ વાગવા માંડ્યું। આ શાક હવે આ ડબરામાં છે મમરા, એ ઉતાર લઈએ પહેલાં। આ કાથરોટ આમાં બનાવવાના છીએ આપણે ભેળ। મમરા તો આવી ગયા, હવે લઈ લઈ શાક। આ આવી ગયું આપણું શાક। આપણું ટમેટોની છરી, એકલાને ભેળ ખાવાની। હવે ડુંગળી લઈ લઈ, આ આપણી ડુંગળી। આ બધો આપણો સામાન તૈયાર થઈ ગયો છે। આપણો સામાન તૈયાર થઈ ગયો છે। હવે આપણે શરૂઆત ટમેટાને ધોઈ નાખીએ પહેલાં। આપણે શરૂઆત કરીએ પહેલાં ટમેટાથી, ટમેટું સુધારીએ પહેલાં। મિત્રો હવે આપણે ચાખી જોઈએ કેવી ભેળ બની છે। આપણા હાથની પહેલી વાર ચાખી જોઈએ। વાહ વાહ, ભેળ બાકી એમ બની છે કે ઘટે નહીં એમ ભેળ બની। તમારે બનાવી હોય તો કોલ કરજો, ખાવું તો ગલીમાં જઈને ખાઈ આવજો। અત્યારે આપણે ખાઈએ છીએ ભેળ, જોરદાર બની છે।